જૂનાગઢના મેંદરડાના ચિરોડા ખાતે કૃષ્ણપ્રસાદ સ્વામીની 26મી પુણ્યતિથિની ઉજવણી કરાઈ હતી। ચિરોડા ખાતે ઠાકોરજીનું થાળ, યજ્ઞ, બટુક, ભોજન, સંતોની રસોઈ સહિત સંતવાણીનો કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ચિરોડાના ધર્મપ્રસાદ દાસજીના માર્ગદર્શન હેઠળ તમામ કાર્યક્રમ યોજાયો હતો। શાળા છે એ ધર્મપ્રસાદ દાસજી ના સાનિધ્ય નીચે ચાલે છે। સ્વામીના ગુરુની આજે 25મી પુણ્યતિથિ છે। એ નિમિત્તે દર વર્ષે સ્વામીનો મહિમા છે એના ગુણગાન અને આ એક ધાર્મિક તહેવાર રૂપે એની પુણ્યતિથિ છે અમારા સ્વામી ધર્મપ્રસાદ દાસજી ઉજવે છે અને ગામ લોકો પણ એમાં ઉત્સાહથી ભાગ લે છે। શાળાઓના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે। સ્વામીજી કોઈ પણ જ્ઞાતિ જાતિનો ભેદ વગર શિક્ષણનું ઉત્તમ કાર્ય કરે છે ચિરોડામાં નિસ્વાર્થે। અને અહીંના જે ભણેલા બાળકો છે એ બહુ આગળ ક્યાં ક્યાં સુધી ગયા છે અને ભવિષ્યમાં પણ જવાના છે કે શિક્ષણની આરે આશીર્વાદ અને ભક્તિ બે વસ્તુ છે અહીંયા। અત્યારે પણ કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર સ્વામી છે એ સેવા યજ્ઞ કરે જ છે। હાલની અંદર અમે જોઈએ તો અમારા સ્કૂલની અંદર 9 અને 10 ના 2 વર્ગો છે અને બંને વર્ગોની અંદર છોકરાઓને અહીંયા અમારા સ્કૂલ તરફથી સ્વામી તરફથી યુનિફોર્મ છે ફ્રી છે। પછી આ ઉપરાંત વારે તહેવારે અહીંયા આપણે છોકરાઓને જમણવાર થાય છે। પછી આ ઉપરાંત અમારા ગુરુની તિથિ છે આજે 26મી પુણ્યતિથિ નિમિત્તે અહીંયા બટુક ભોજન છે। અહીંયા સ્કૂલમાં સ્વામી તરફથી જે ભણતર છે સારામાં સારું છે અને સારું રિઝલ્ટ લઈને આવે છે। અહીંયા જ્ઞાતિના ભેદભાવ વગર બધી જ્ઞાતિના લોકો ભણે છે અને સ્વામીનું સારામાં સારું કામ છે। આ બોરચોથ નિમિત્તે દર વર્ષે સ્વામી સારો કાર્યક્રમ એની ગુરુની તિથિ ઉજવે છે। એમાં પણ ભેદભાવ રાખ્યા વગર બધા લોકોને આમંત્રિત કરે છે। ગુરુ મહારાજની નિર્વાણ તિથિ આજે છે 26મી નિર્વાણ તિથિ ભોજન, ભજન, બટુક ભોજન અને સંધ્યા વંદના, યજ્ઞ, બ્રહ્મ ભોજન, બ્રહ્મ 84 આવો અમે દર વર્ષે કાર્યક્રમ કરીએ છીએ।